નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયાસોથી અકોટી ગામમાં હવે ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપલબ્ધ। ડભોઈ તાલુકાના અકોટી ગામે ધોરણ 1 થી 8ના વર્ગ શિક્ષણ ચાલતું હતું। વધુ અભ્યાસ માટે ડભોઈ અને ચાંદોદ બાળકોને અભ્યાસ અર્થે જવું પડતું હતું। આ અંગે ગામ લોકોને રજૂઆત ધારાસભ્યને કરતા સરકાર પાસે ઉચ્ચતર માધ્યમિક શાળા ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી। આ અંગે સરકારે ગુજરાતમાં 162 શાળાઓની માધ્યમિક મંજૂરી સાથે વડોદરા જિલ્લામાં 4 શાળાઓ પૈકી ડભોઈ તાલુકાના અકોટી ગામે આવેલી પ્રાથમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાનો દરજ્જો આપી ધોરણ 9 અને આવતા વર્ષે ધોરણ 12 સુધી શરૂઆત કરવામાં આવશે। આ અંગે ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે અકોટી ગામે ચાલુ સત્ર માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી પ્રવેશ કરાવ્યો, ત્યારે ગામ લોકોમાં કોઈ મોટો તહેવાર હોય તેવી ખુશીનો માહોલ સર્જાયો હતો। ધારાસભ્યએ જણાવ્યું હતું કે હવે બાળકોને ડભોઈ અને ચાંદોદ સુધી અભ્યાસ માટે બાળકોને જવું નહીં પડે અને આગામી સમયમાં ધોરણ 12 સુધીના અભ્યાસ પણ અકોટી ગામની શાળામાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આપણને સંગત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તેમજ ચાંદોદ જિલ્લાના પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, શિક્ષણ વિભાગ અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ તાલુકાના મેવાસ પટ્ટામાં એક પણ માધ્યમિક શાળા નહીં હોવાથી અહીંના ગામોના બાળકોને ડભોઈ અને ચાંદોદ સુધી અભ્યાસ માટે જવું પડતું હતું। સરકારે જે હમણાં 162 જેટલી શાળાઓને મંજૂરીઓ આપી, વડોદરા જિલ્લામાં 4 માધ્યમિક શાળાને મંજૂરી આપી, એમાંની એક ડભોઈ તાલુકાની અકોટી, આજે એનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજથી શાળામાં બાળકો ધોરણ 9માં અભ્યાસ કરતા થવાના છે। આવતા વખતે 10મું ધોરણ પણ અહીંયા ચાલુ કરવામાં આવશે અને અહીંયા 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણવાનું મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે। જ્યારે હું 2017માં ઇલેક્શન લડવા આવ્યો ત્યારથી અહીંના લોકોની આ એક જ માંગણી હતી કે અમને માધ્યમિક શાળા આપો, જેથી અમારા બાળકોને અભ્યાસ અર્થે બહાર ના જવું પડે। આજે એમની લાગણી ને માંગણી પૂરી થઈ છે। હું એમના પ્રતિનિધિ તરીકે સરકારનો પણ આભાર માનું છું અને અકોટી અને આજુબાજુના ગામોના તમામ નાગરિકોને અભિનંદન પણ પાઠવું છું।